નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે એક એવા મુદ્દા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે છેલ્લા ઘણા વર્ષોથી લાખો પેન્શનરો માટે ચર્ચાનો વિષય રહ્યો છે। વાત છે 18 મહિનાના બાકી રહેલા ડીએ એરિયર્સ વિશે। મિત્રો, આજે તારીખ 28 જૂન 2026ના રોજ આ મુદ્દાને લઈને ફરી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે। ઘણા પેન્શનર મિત્રો સતત પૂછતા હોય છે કે આખરે આ 18 મહિનાનું ડીએ એરિયર્સ મળશે કે નહીં, ક્યારે મળશે અને સરકાર તરફથી અત્યાર સુધી શું સ્થિતિ છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે માત્ર ઉપલબ્ધ અને વિશ્વસનીય માહિતીને આધારે જ સંપૂર્ણ ચર્ચા કરીશું, તેથી આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, સૌપ્રથમ સમજીએ કે આખરે આ 18 મહિનાનું ડીએ એરિયર્સ શું છે। તો કોરોના મહામારી દરમિયાન સમગ્ર દેશ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો। તે સમય દરમિયાન સરકાર દ્વારા અનેક આર્થિક નિર્ણયો લેવામાં આવ્યા હતા। એ જ સમયગાળા દરમિયાન 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 સુધી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં જે વધારા થવાના હતા તે રોકી દેવામાં આવ્યા હતા। આ સમયગાળો કુલ 18 મહિનાનો બને છે। ત્યારબાદ ડીએ ફરી શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આ 18 મહિનાનો જે વધારો બાકી રહ્યો હતો તેની ચૂકવણી આજ સુધી કરવામાં આવી નથી। એટલે જ આ મુદ્દાને 18 મહિનાનું ડીએ એરિયર્સ તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી પેન્શનરો તેની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે જો ડીએ ફરી શરૂ થઈ ગયું હતું તો પછી આ 18 મહિનાની રકમ કેમ આપવામાં આવી નથી? તો તેનો જવાબ એટલો જ છે કે તે સમય દરમિયાન ડીએના દરોમાં થયેલા વધારાનો લાભ આગળના સમયથી આપવામાં આવ્યો હતો, પરંતુ જે સમયગાળો રોકવામાં આવ્યો હતો તેની બાકી રકમ સરકાર દ્વારા અલગથી ચૂકવવાનો કોઈ નિર્ણય આજ સુધી જાહેર કરવામાં આવ્યો નથી। એટલે જ દેશભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરો હજુ પણ આ મુદ્દે આશા રાખીને બેઠા છે। હવે વાત કરીએ પેન્શનર સંગઠનોની માંગ વિશે। તો મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી દેશના વિવિધ પેન્શનર સંગઠનો અને નિવૃત્ત કર્મચારી સંગઠનો સરકાર સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છે। તેમની મુખ્ય માંગ એ છે કે જે 18 મહિનાની રકમ અટકાવવામાં આવી હતી તે પેન્શનરો અને કર્મચારીઓનો હક છે, તેથી સરકાર આ રકમ એક સાથે અથવા જરૂર પડે તો હપ્તામાં ચૂકવે। વિવિધ સંગઠનોનું કહેવું છે કે અનેક વરિષ્ઠ નાગરિકો માટે આ રકમ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે ઘણા પેન્શનરો તેમના દૈનિક ખર્ચ માટે માત્ર પેન્શન પર જ આધાર રાખે છે। મિત્રો, હવે વાત કરીએ આજની એટલે કે 28 જૂન 2026ની અપડેટ વિશે। તો આજે ફરી એકવાર વિવિધ કર્મચારી અને પેન્શનર સંગઠનો દ્વારા આ મુદ્દાને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલોમાં આ મુદ્દાની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે, જેના કારણે ઘણા પેન્શનરોમાં ફરી એકવાર આશા જાગી છે કે કદાચ સરકાર આ મુદ્દા પર કોઈ સકારાત્મક નિર્ણય લઈ શકે। પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવાની છે કે હાલ સુધી સરકાર તરફથી 18 મહિનાના ડીએ એરિયર્સની ચૂકવણી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, એટલે કે અત્યાર સુધી કોઈ સત્તાવાર પરિપત્ર, આદેશ અથવા મંજૂરી બહાર પાડવામાં આવી નથી। મિત્રો, આજકાલ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મેસેજ વાયરલ થતા રહે છે। કેટલાક મેસેજમાં એવો દાવો કરવામાં આવે છે કે અમુક તારીખે 18 મહિનાનું એરિયર્સ જમા થઈ જશે અથવા સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ જો આવા દાવાઓ કોઈ સાથે કોઈ સત્તાવાર પ્રકારનો આદેશ જોડાયેલો ન હોય તો તેના પર વિશ્વાસ કરવો યોગ્ય નથી। કોઈ પણ માહિતી સ્વીકારતા પહેલાં તેની સત્તાવાર પુષ્ટિ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ખોટી માહિતીને કારણે ઘણા પેન્શનરો ગેરસમજનો ભોગ બને છે। મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે જો ભવિષ્યમાં સરકાર આ 18 મહિનાનું ડીએ એરિયર્સ મંજૂર કરે તો ગુજરાતના પેન્શનરોને તેનો લાભ મળશે કે નહીં? તો મિત્રો, જો સરકાર ભવિષ્યમાં કોઈ સત્તાવાર નિર્ણય લે છે અને સંબંધિત નિયમોમાં ગુજરાત રાજ્યના પાત્ર પેન્શનરોનો સમાવેશ થાય છે તો તેમને પણ નિયમો અનુસાર તેનો લાભ મળી શકે છે, પરંતુ હાલમાં આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેથી કોઈ પણ પ્રકારની રકમ અથવા ચોક્કસ લાભ અંગે હમણાંથી કોઈ નિશ્ચિત દાવો કરવો યોગ્ય નથી। મિત્રો, ઘણા પેન્શનર મિત્રો પૂછે છે કે આ એરિયર્સની રકમ કેટલી હોઈ શકે? તો મિત્રો, તેનો કોઈ એક સરખો જવાબ નથી,
કારણ કે જો ભવિષ્યમાં આ રકમ મંજૂર થાય છે તો તે દરેક વ્યક્તિના મૂળ પેન્શન, તે સમયના લાગુ પડતા ડીએના દર અને સંબંધિત નિયમો મુજબ અલગ અલગ હોઈ શકે છે. એટલે દરેક પેન્શનરને સમાન રકમ મળે એવું જરૂરી નથી. મિત્રો, હવે વાત કરીએ કે હાલમાં પેન્શનરોએ શું કરવું જોઈએ. તો સૌપ્રથમ તો પોતાના પીપીઓ, પેન્શન સંબંધિત તમામ દસ્તાવેજો અને જરૂરી વિગતો સુરક્ષિત રાખો. બીજું કે સરકાર અથવા સંબંધિત વિભાગ તરફથી આવતી સત્તાવાર જાહેરાત પર જ વિશ્વાસ રાખો. ત્રીજું કે સોશિયલ મીડિયા પર આવતા દરેક વાયરલ મેસેજને સાચો માનીને આગળ શેર ન કરવું. અને ચોથું કે વિશ્વસનીય માહિતી મેળવવા માટે નિયમિત રીતે સત્તાવાર અપડેટ પર નજર રાખતા રહો. મિત્રો, હવે એક ખૂબ જ મહત્વનો મુદ્દો સમજવાનો છે કે ઘણા પેન્શનર મિત્રો એવું કહેતા હોય છે કે જ્યારે ડીએમાં વધારો થયો હતો ત્યારે સરકાર દ્વારા આગળના સમયથી તેનો લાભ આપવામાં આવ્યો, તો પછી 18 મહિનાનો બાકી સમયગાળો કેમ છોડવામાં આવ્યો. તો મિત્રો, આ પ્રશ્ન આજે પણ લાખો નિવૃત્ત કર્મચારીઓના મનમાં છે. જો કે અત્યાર સુધી સરકાર તરફથી એવો કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી કે આ સમયગાળાની બાકી રકમ ચૂકવવામાં આવશે. તેથી આ મુદ્દો હજુ પણ ચર્ચા અને રજૂઆતના તબક્કામાં છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ જો તમને કહે કે અમુક તારીખે ચોક્કસ પૈસા જમા થઈ જશે અથવા સરકારે મંજૂરી આપી દીધી છે, તો આવી વાતો પર વિશ્વાસ કરતા પહેલાં તેની સત્તાવાર પુષ્ટિ જરૂરથી કરી લેજો. મિત્રો, છેલ્લા ઘણા વર્ષોમાં જ્યારે પણ સંસદનું સત્ર શરૂ થાય છે અથવા કર્મચારી અને પેન્શનર સંગઠનો સરકાર સમક્ષ રજૂઆત કરે છે, ત્યારે આ 18 મહિનાના ડીએ એરર્સનો મુદ્દો ફરી ચર્ચામાં આવી જાય છે. આજના દિવસે પણ વિવિધ સંગઠનો દ્વારા ફરી રજૂઆત કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલે આ મુદ્દો હજુ પણ જીવંત છે, પરંતુ જીવંત હોવો અને મંજૂરી મળી જવી આ બંને અલગ બાબતો છે. જ્યાં સુધી સરકાર સત્તાવાર આદેશ જાહેર ન કરે ત્યાં સુધી કોઈ પણ નિર્ણયને અંતિમ માની શકાય નહીં. અહીં એક વાત ખાસ સમજવાની છે કે ઘણા પેન્શનર મિત્રો સોશિયલ મીડિયા પર ફરતા વિડીયો અથવા મેસેજને જોઈને ઉત્સાહિત થઈ જાય છે. ઘણી વખત એવા દાવા કરવામાં આવે છે કે બધા પેન્શનરોના ખાતામાં લાખો રૂપિયા જમા થવાના છે અથવા ફલાણી તારીખે એરર્સ આવી જશે. પરંતુ મિત્રો, આવા દાવાઓ પાછળ ઘણી વખત કોઈ સત્તાવાર આધાર હોતો નથી. તેથી આપ સૌને અમારી વિનંતી છે કે માત્ર સરકારના સત્તાવાર પરિપત્ર, જાહેરનામા અથવા અધિકૃત જાહેરાતને જ સાચી માની લેવી જોઈએ. હવે પ્રશ્ન એ છે કે જો ભવિષ્યમાં સરકાર આ મુદ્દે સકારાત્મક નિર્ણય લે છે તો તેનો લાભ કોને મળી શકે. તો મિત્રો, જો સરકાર કોઈ સત્તાવાર મંજૂરી આપે અને તેમાં પાત્ર પેન્શનરોનો સમાવેશ કરવામાં આવે તો સંબંધિત નિયમો મુજબ લાભ આપવામાં આવી શકે છે. પરંતુ હાલમાં કોઈ અંતિમ નિર્ણય જાહેર થયો નથી, એટલે હમણાંથી કોઈ ચોક્કસ રકમ, તારીખ અથવા લાભ અંગે દાવો કરવો યોગ્ય નથી. ઘણા મિત્રો પૂછે છે કે આ રકમ મંજૂર થશે તો કેટલી મળશે. તો મિત્રો, તેની ગણતરી દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે, કારણ કે તે વ્યક્તિના મૂળ પેન્શન, તે સમયના લાગુ પડતા ડીએના દર અને સંબંધિત નિયમો પર આધારિત રહેશે. એટલે દરેક પેન્શનરને એક સરખી રકમ મળે એવું જરૂરી નથી. જય હિન્દ, વંદે માતરમ.